આજે આપણે છે આઈક્યુ 8 7 આઈક્યુ છે એ આપણે અત્યાર સુધીમાં કમ્પ્લીટ કર્યા છે. એની અંદર મોટા ભાગના રેડિકલ છે એ આવી ગયા છે અને એક્ઝામમાં એમાંથી પૂછાશે. પણ એવું જરૂરી નથી કે આપણે જે મિક્સચર હતું એ જ મિક્સચર હોય. રેડિકલ એમાંથી હોય પણ મિક્સચર છે એ બધાને ચેન્જ થઈ જશે. બરાબર. ક્વોલિટેટિવ એનાલિસિસ ઓફ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. સૌથી પહેલા છે કલર. આપણે આજે મિક્સચરની અંદર બે કલર દેખાય છે. બરોબર. એક દૂધિયા એટલે કે બ્લુ અને બીજો દેખાય છે વ્હાઈટ. આ રીતે મિક્સચરનો કલર હોય એટલે તમારે અંદાજિત ખબર પડી જાય કે એની અંદર કયા કમ્પાઉન્ડ છે એ પ્રેઝન્સ છે, કયા રેડિકલ છે એ પ્રેઝન્સ છે. બરાબર. એક વ્હાઈટ દેખાય છે અને એક બ્લુ દેખાય છે અથવા તો વાદળી. વધારે કલર છે એ આપણે વાદળી દેખાય. તમે ઓબ્ઝર્વેશનની અંદર વ્હાઈટ અથવા બ્લુ કોઈ પણ ઓબ્ઝર્વેશન છે એ લખી શકો. બે કલર દેખાય છે, બે લખવું હોય તો બે તમે લખી શકો. આમ તો બંને એક જ સરખી રીતે દેખાય છે એટલે ઓબ્ઝર્વેશનની અંદર તમારે બે કલર લખવાના. વ્હાઈટ એલ્યુમિનિયમ, ઝિંક, કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, મેગ્નેશિયમ અને સોડિયમ, પોટેશિયમ, એમોનિયમ સોલ્ટ. બીજો દેખાય છે વાદળી. બરાબર. અથવા તો એની સામે કોપર, નિકલ, Fe+2, Fe+3 એટસેટ્રા મે બી પ્રેઝન્ટ. પછી છે સ્ટેટ. સ્ટેટની અંદર આપણે ક્રિસ્ટલાઇન છે, હાથેથી સ્પર્શ કરતા ખરબચડું એટલે કે ક્રિસ્ટલાઇન. બરોબર. પછી છે વોટર સોલ્યુબિલિટી ટેસ્ટ. વોટર સોલ્યુબિલિટી ટેસ્ટની અંદર સામાન્ય રીતે ક્રિસ્ટલાઇન હોય એટલે વોટર સોલ્યુબલ હોય. જોઈએ આપણે શું છે. ક્રિસ્ટલાઇન છે એટલે કમ્પાઉન્ડ છે એ વોટર સોલ્યુબલ હોય. થોડુંક હલાવવાનું. તમે જોઈ શકો છો મિક્સચર છે એ ફૂલ્લી વોટર સોલ્યુબલ છે. નીચે બેઠું છે, હજી આપણે એને બહુ હલાવ્યું નથી. થોડુંક વધારે એને હલાવશો એટલે એ પણ સોલ્યુબલ ધીમે ધીમે થઈ જશે. મિક્સચર છે વોટર સોલ્યુબલ. બરાબર. પ્રાઇમરી ટેસ્ટ છે એ પૂરી થઈ. કલર, સ્ટેટ અને સોલ્યુબિલિટી ટેસ્ટ. વ્હાઈટ, બ્લુ કલર, ક્રિસ્ટલાઇન અને ફૂલ્લી વોટર સોલ્યુબલ. બરાબર. હવે એના પછી છે હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ. હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર જોઈએ આપણે શું ઓબ્ઝર્વેશન આવે છે. થોડુંક મિક્સચર લઈ અને ક્રેકિંગ નોઇઝ થાય છે એટલે કે તડતડ અવાજ આવે છે. પછી આપણે કલર ચેન્જ જોઈએ.
સબ્લિમેશન થતું નથી. એક આવે છે ક્રેકિંગ નોઇઝ, પણ ધીમે ધીમે એવું લાગે છે કલર ચેન્જ થશે. હવે આપણે તમે જોવો બ્લેક થઈ ગયો, બરાબર. હવે ઠંડુ પડે, હજી આપણે આને થોડુંક વધારે ગરમ કરીએ તો આખો બ્લેક થઈ જાય, પણ આપણે દેખાઈ ગયું છે આટલું ઓબ્ઝર્વેશન. હવે આપણે આને ઠંડુ પડે ત્યારે જોઈએ કે શું ઓબ્ઝર્વેશન આવે છે. પછી છે ચારકોલ ટેસ્ટ. હવે હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર એક ઓબ્ઝર્વેશન આવ્યું, ક્રેકિંગ નોઇઝ, તડતડ અવાજ આવે છે, બરાબર. નાઇટ્રાઇડ, હેલાઇડના સોલ્ટ. પછી એકેય પ્રકારના ગેસ છે એ ઇવોલ્વ થતા નથી, એટલે એ ઓબ્ઝર્વેશન આવશે નહીં. સબ્લિમેશન થતું નથી, એ પણ આવશે નહીં, પણ કલર ચેન્જ થાય છે. હવે ટેસ્ટ ટ્યુબ છે એ ઠંડી થઈ ગઈ છે, એટલે જો કલર છે એ બ્લેક ને બ્લેક છે, બરાબર. એટલે આવશે કલર ચેન્જની અંદર વેન હોટ બ્લેક અને વેન કુલ બ્લેક. ગરમ હોય ત્યારે અને ઠંડો પડે ત્યારે કાળો. સામે છે Mn+2, Cu+2, CO+2 અને Ni+2, બરાબર. બે ઓબ્ઝર્વેશન લખવાના થશે, ક્રેકિંગ નોઇઝ અને કલર ચેન્જ, બરાબર. હવે છે ચારકોલ ટેસ્ટ. હવે ચારકોલ ટેસ્ટમાં આપણે આઈક્યુમાં મિક્સચર હોય છે કમ્પાઉન્ડનું, એટલે બધા મિક્સચરમાં તમારે ચારકોલ ટેસ્ટ અને બોરેક્સ બીટ ટેસ્ટ પરફોર્મ કરવાની આવશે. આજે વ્હાઇટ અને કલરિંગ એટલે બ્લુ કલર બંનેનું મિક્સચર છે, એટલે આપણે ચારકોલ ટેસ્ટ કરીએ અને શું ઓબ્ઝર્વેશન મળે છે એ જોઈએ. કમ્પાઉન્ડ આપણું જે આઈક્યુનું મિક્સચર છે એ અને Na2CO3 બંનેનું ઇક્વિવેલન્ટ મિક્સચર. ચારકોલ ટેસ્ટ રિડ્યુસિંગ ફ્લેમમાં આપણે પરફોર્મ કરવાની છે. રિડ્યુસિંગ ફ્લેમમાં ચારકોલ ટેસ્ટ આપણે પરફોર્મ કરવાની છે. હોલની ફરતે રેડ કલરના
રજકણ, લાલ રજકણ આપણને જોવા મળે છે. હવે જો કલરિંગ રેસિડ્યુ હોય તો આપણે એમાં કોબાલ્ટ નાઇટ્રેટ એડ કરવાનું હોય નહીં. એટલે અહીંયા આપણે કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટમાં નોટ પોસિબલ એવું લખી નાખવાનું છે. એટલે ચારકોલ ટેસ્ટ એમાં કોલસાના ખાડામાં આપણે કરી ત્યારે લાલ રંગના રજકણ મળ્યા છે. પછી કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટ આપણે પરફોર્મ નથી કરવાની, પરંતુ એમાં નોટ પોસિબલ કરી એની સામે જે આપેલા છે એ બધા એબસન્ટ એવું લખી નાખવાનું છે. હવે આપણે છે બોરેક્સ બીડ ટેસ્ટ. બોરેક્સ બીડ ટેસ્ટની અંદર આગળ આપણે જો બોરેક્સ બીડ ટેસ્ટ કરેલી હોય તો એને HCl માં બોળી અને બોરેક્સ છે એને દૂર કરવાનો, અથવા તો થોડીક વાર તમે એને ગરમ કરશો એટલે એ ખરી જશે. આગળનું પદાર્થ છે એ તમે દૂર કરી દેવાનો HCl માં બોળીને. સેજ ટેસ્ટ ટ્યુબ હોલ્ડર અડાડશો એટલે બધો મણકો છે એ ખરી જશે. બરાબર. પછી ફરીવાર આપણે 1 થી 2 વખત HCl માં બોળી અને એને દૂર કરવાનું. હવે બોરેક્સ પાવડરમાં એને બોળી લૂપ બનાવી અને આપણે મણકો બનાવવાનો છે. મણકો છે એ ટ્રાન્સપરન્ટ બનાવવાનો છે. થોડોક મોટો મણકો બનાવવાનો છે. ટ્રાન્સપરન્ટ મણકો બની જાય પછી આપણે એને આપણું જે તે સોલ્યુશન છે, આજનું મિક્સચર છે એ વોટર સોલ્યુબલ છે એટલે એને સોલ્યુશનની અંદર બોળી અને ફ્લેમમાં મણકાનો રંગ જોવાનો છે. એકદમ સરસ દેખાય છે, બ્લુ જેવો દેખાય છે ફ્લેમની અંદર. તમારા
મિક્સરનો કલર છે બ્લુ વાદળી અથવા ગ્રીનિશ ઉપર બ્લુ, એટલે મણકો છે એ લીલો દેખાય છે એકદમ. તમને ફ્લેમની અંદર નહીં દેખાય પણ આમ જ તમે જોવો તો મણકો છે એ લીલો દેખાય છે, બરાબર. એની સામે ઓબ્ઝર્વેશનની અંદર છે Cu+2 may be present, બરાબર. આગળ આપણે ચારકોલ ટેસ્ટની અંદર રેડ કલરના પાર્ટિકલ્સ છે એ મળ્યા હતા. ચારકોલની ફરતે લાલ કણો, રેડ પાર્ટિકલ્સ, બરાબર. એટલે આપણે કીધું હતું Cu+2. અહીંયા ફરી પાછું તમને બોરેક્સ બીટ ટેસ્ટની અંદર Cu+2 છે એ મળે છે. એના પછીની ટેસ્ટ છે મિક્સચર પ્લસ NaOH. આપને ખબર છે એમાં આજે કંઈ આવશે નહીં, કેમ કે જો NaOH હોય તો NH4+ હોય તો એ આપને આગળ હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર સબ્લિમેશન થાય અને મળે. એટલે આજે આપણે મિક્સચર પ્લસ NaOH માં કંઈ મળશે નહીં. એમોનિયા વાયુની સ્મેલ આવશે નહીં. સ્મેલ આવતી નથી, એટલે NH4+, બરાબર. હવે આપણે હતી વચ્ચે ફ્લેમ ટેસ્ટ. નોર્મલી એવું હોય કે કલરફુલ સબસ્ટન્સ હોય તો એના માટે બોરેક્સ બીટ ટેસ્ટ પ્રેઝન્સ હોય, કલરલેસ હોય તો આપણે ફ્લેમ ટેસ્ટ કરતા. પણ આજે આપણે મિક્સચર છે, કલરલેસ છે અને કલરફુલ છે, એટલે કે વ્હાઈટ દેખાય છે અને બ્લુ દેખાય છે, બરાબર. એટલે આપણે ફ્લેમ ટેસ્ટ છે એ કરીએ. યલો ફ્લેમ છે એ મળે છે, તમે જોઈ શકો તો યલો ફ્લેમ છે એ મળે છે. યલો ફ્લેમ મળે એટલે સામે ઓબ્ઝર્વેશનની અંદર છે Na+, બરાબર. ફરી વાર બતાવું. પેલા યલો ફ્લેમ મળે છે, યલો ફ્લેમ પૂરી થઈ જાય પછી તમે જુઓ તો ગ્રીન ફ્લેમ દેખાય છે, એકદમ સરસ. બે ફ્લેમ આપને દેખાય છે, યલો અને ગ્રીન. યલો ફ્લેમ છે એની અંદર સામે ઓબ્ઝર્વેશનની અંદર છે Na+. યલો પૂરી થાય પછી લાઇટ ગ્રીન દેખાય છે, લાઇટ ગ્રીન અને બ્લુ, એટલે લીલાશ ફરતી વાદળી. એની સામે ઓબ્ઝર્વેશનમાં છે કોપર. એટલે આપણે આજે ફ્લેમ ટેસ્ટની અંદર બેય લખવાનું છે, યલો ફ્લેમ, ગોલ્ડન યલો, સોનેરી પીળી, એટલે કે ગોલ્ડન યલો અને લાઇટ ગ્રીન અથવા લીલાશ પડતી વાદળી અથવા બ્લુ, ગ્રીનિશ બ્લુ, લીલાશ પડતી વાદળી. એની સામે ઓબ્ઝર્વેશનમાં છે કોપર, બરાબર. અહીંયા સુધી આપણે થઈ વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ, ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ. પ્રાઇમરી ટેસ્ટ 3 પૂરી કરી, કલર વ્હાઇટ અને બ્લુ,
સ્ટેટ ક્રિસ્ટલાઇન સોલ્યુબિલિટી ટેસ્ટ ફુલ્લી વોટર સોલ્યુબલ. પછી છે હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ, ક્રેકિંગ નોઇઝ, તડ અવાજ આવે છે. બીજું ઓબ્ઝર્વેશન હતું કલર ચેન્જ. કલર ચેન્જની અંદર હતું બ્લુ પ્લસ વ્હાઇટ ઓરિજિનલ કલર, વેન હોટ વેન કુલ, બ્લેક બ્લેક, એટલે કે બ્લુ બ્લેક બ્લેક. સામે હતું Cu+2 મે બી પ્રેઝન્સ. પછી હતી ચારકોલ ટેસ્ટ. ચારકોલ ટેસ્ટની અંદર રેડ પાર્ટિકલ્સ છે એ ચારકોલની કેવિટીની ફરતે જોવા મળતા હતા. જો વ્હાઇટ રેસિડ્યુ હોય તો આપણે કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટ કરવાની આવે. આજે આપણે વ્હાઇટ રેસિડ્યુ નહોતા પણ રેડ પાર્ટિકલ્સ છે ચારકોલની ફરતે જોવા મળતા હતા, એટલે આપણે ઓબ્ઝર્વેશનની અંદર આવે છે એની સામે છે Cu+2 મે બી પ્રેઝન્સ. બરાબર. પછી કઈ દે અત્યારે હમણાં ફ્લેમ ટેસ્ટ. ફ્લેમ ટેસ્ટ આજે બે કલર દેખાય છે, વ્હાઇટ અને બ્લુ, એટલે આપણે ફ્લેમ ટેસ્ટ અને બોરેક્સ બીડ ટેસ્ટ બંને આવશે. ફ્લેમ ટેસ્ટની અંદર બે ઓબ્ઝર્વેશન મળ્યા, ગોલ્ડન યેલો ફ્લેમ Na+ મે બી પ્રેઝન્સ અને ગ્રીનિશ બ્લુ ફ્લેમ Cu+2 મે બી પ્રેઝન્સ. પછી આવી બોરેક્સ બીડ ટેસ્ટ. બોરેક્સ બીડ ટેસ્ટની અંદર બીડ છે એ ગ્રીન કલરનો દેખાય છે, Cu+2 મે બી પ્રેઝન્સ. અને પછીની ટેસ્ટ હતી NH4+ ની ટેસ્ટ. મિક્સચર પ્લસ NaOH પ્લસ હીટ, નો સ્મેલ ઓફ અમોનિયા, NH4+ એબ્સન્ટ. બરાબર. આ થઈ ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ. હવે આપણે ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ. અત્યાર સુધી આપણે ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ કમ્પ્લીટ કરી નાખી. એમાં આપણને બે રેડિકલ મળ્યા છે, Cu+2. હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં પણ Cu+2 મળ્યું, ચારકોલ ટેસ્ટમાં Cu+2 કોપર, અને ફ્લેમ ટેસ્ટમાં આપણને ગ્રીનિશ બ્લુ જેવી ફ્લેમ મળે છે, એટલે એ તે કોપર માટેની ફ્લેમ છે. એટલે Cu+2 અને ફ્લેમ ટેસ્ટમાં ગોલ્ડન યલો ફ્લેમ ફોર સોડિયમ Na+1 ની આપણને ફ્લેમ મળે છે. એટલે ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલના રિઝલ્ટમાં આપણે Cu+2 અને Na+ બે રેડિકલ આપણને કન્ફર્મ થયા છે. નેક્સ્ટ છે ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ. એમાં ફર્સ્ટ ટેસ્ટ ફોર કાર્બોનેટ. હવે પહેલું છે કાર્બોનેટ, એટલે મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl. CO2 ગેસના એફરવેસન્સ આવે તો CO3-2 પ્રેઝન્ટ. આજના આપણા મિક્સચરમાં CO2 કાર્બન ડાયોક્સાઇડ ગેસના એફરવેસન્સ આવતા નથી, એટલે મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl, no effervescence of CO2 gas, therefore CO3-2 carbonate absent. Next એમાં તે સલ્ફાઇડ અને નાઇટ્રાઇટ માટેની ટેસ્ટ છે. તો આજનું આપણું જે ઇનઓર્ગેનિક મિક્સચર છે એમાં ત્રણેયમાંથી એકય એઝ અ નેગેટિવ રેડિકલ તરીકે પ્રેઝન્ટ નથી. એટલે જો પ્રેઝન્ટ હોય ત્યારે આપણે આને તે હીટ કરવાનું છે, બરોબર. મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl પ્લસ હીટ. એટલે આજે આપણે ખાલી લખી નાખવાનું છે સલ્ફાઇડ અને નાઇટ્રાઇટ બંને એબ્સન્ટ. હવે આપણે આમાં સડેલા ઈંડા જેવી
વાદળી વાસ હોય તો સલ્ફાઇડ પ્રેઝન્ટ હોય, રંગહીન વાયુ સલ્ફર ડાયોક્સાઇડ ગેસ નીકળતો હોય તો સલ્ફાઇટ હોય, અને જો બ્રાઉનિશ ગેસ હોય તો નાઇટ્રાઇટ NO2 -1. પ્લસમાં આજનું આપણું જે કાંઈ મિક્સચર છે એ ફૂલી વોટર સોલ્યુબલ છે. જો આપણું મિક્સચર છે એનો ડિસ્ટિલ વોટર આપણે એમાં એડ કરીએ અને આપણું ઓરિજિનલ સોલ્યુશન કયો કે એક્વિયસ સોલ્યુશન કયો બ્લુ કલરનું બનતું હોય તો ત્યારે તમારા મિક્સચરમાં વન કમ્પોનન્ટ વન રેડિકલ તરીકે Cu+2 પ્રેઝન્ટ હોય. એટલે મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર આપણું મિક્સચર છે એ ફૂલ્લી વોટર સોલ્યુબલ છે. એટલે જળ દ્રાવણ એક્વિયસ સોલ્યુશન અને ઓરિજિનલ સોલ્યુશન બંને આજે આપણે આ જ થશે. અને આપણું જે ઓરિજિનલ સોલ્યુશન છે એ બ્લુ કલરનું છે. બરોબર? તો ફર્સ્ટ ટેસ્ટ મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl, નો એફરવેસિસ ઓફ CO2 ગેસ, કાર્બોનેટ એક્શન. પછી નેક્સ્ટ એસિડિક ગેસ, બ્રાઉનિશ ગેસ કે સ્મેલ વાળો કોઈ પણ ગેસ ઇવોપરેટ થતો નથી. એટલે સલ્ફાઇડ અને નાઇટ્રાઇટ એક્શન. નેક્સ્ટ છે મિક્સચર પ્લસ કન્સન્ટ્રેટ H2SO4 પ્લસ MnO2. મિક્સચર પ્લસ આપણે એમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ અને પ્લસ પછી એમાં આપણે કોન્સન્ટ્રેટ H2SO4 ના 1 to 2 ડ્રોપ એડ કરશું. વેરી સ્ટ્રોંગ સ્મેલ ઓફ ગેસ જો ઇવોપરેટ થતો હોય તો આપણે એમોનિયામાં બોળેલ ગ્લાસ રોડ હોય એમાં એ વ્હાઇટ ફ્યુમ્સ આપો. ટેસ્ટ ફોર ક્લોરાઇડ. જો રેડિશ બ્રાઉનિશ ગેસ ઇવોપરેટ થતો હોય તો બ્રોમાઇડ Br- પ્રેઝન્ટ હશે, અને વાયોલેટ ગેસ ઇવોપરેટ થતો હોય તો આયોડાઇડ પ્રેઝન્ટ હશે. તો આપણે આ જોઈએ અને આમાંથી કયું એઝ અ નેગેટિવ રેડિકલ પ્રેઝન્ટ છે એ જોઈએ. એટલે મિક્સચર પ્લસ મેંગેનીઝ ડાયોક્સાઇડ પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4 અને પછી આપણે આને હીટ કરવાનું. મિક્સચર પ્લસ મેંગેનીઝ ડાયોક્સાઇડ પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4. હવે કલરલેસ ગેસ કે પછી બ્રાઉનિશ રેડિશ ગેસ કયો ઇવોપરેટ થાય છે એ આપણે જોવાનું છે. હવે ગ્લાસ રોડ રાખો અથવા આપણે gives white fumes. બરોબર? અહીંયા આપણને white fume મળે છે. તમે જોવો ટેસ્ટ ફોર ક્લોરીન. એટલે આપણે એવું કહી શકીએ કે આજનું આપણું ઇનઓર્ગેનિક મિક્સચર છે એમાં ક્લોરાઇડ Cl- એઝ અ નેગેટિવ રેડિકલ તરીકે પ્રેઝન્ટ છે. બરોબર? એટલે એમાં આપણે કલરલેસ ગેસ અને ખૂબ સ્ટ્રોંગ સ્મેલ વાળો ગેસ ઇવોપરેટ થતો હતો
એટલે આપણે એમોનિયામાં બોળેલ સળિયો અથવા આ રીતે તમે એનું ઉપરનું રાખો ઢાંકણ તો પણ ચાલે, બરોબર. નેક્સ્ટ છે મિક્સચર પ્લસ કોપર ફોઇલ પ્લસ કન્સન્ટ્રેટ H2SO4. તો અહીંયા જો બ્રાઉનિશ ગેસ ઇવોપરેટ થતો હોય તો આપણને ખબર છે આની પહેલાં આપણે NO3- NO2- આપી દેલા છે. હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં ગેસ આપણને મળે તો ત્યાં આપણને કોઈ ઓબ્ઝર્વેશન મળતું નથી. એટલે આ ટેસ્ટ આપણે નો બ્રાઉનિશ ગેસ કરી NO3- 1. લાસ્ટ ટેસ્ટ ફોર સલ્ફેટ. આજનું આપણું મિક્સચર છે એ વોટર સોલ્યુબલ એટલે મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર એટલે આ આપણું સોલ્યુશન છે. એમાં BaCl2 આપણે એડ કરવાનું છે એટલે વ્હાઇટ પ્રેસિપિટેટ આવે છે કે નહીં જો. મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર એટલે આપણું મિક્સચર સોલ્યુબલ થાય. BaCl2 એડ કરવાથી વ્હાઇટ પ્રેસિપિટેટ. વ્હાઇટ પ્રેસિપિટેટ જો HNO3 માં ઇનસોલ્યુબલ રહેતા હોય તો આપણે સલ્ફેટ પ્રેઝન્ટ એવું કહી શકીએ. અને ધેન એડ HNO3. બેરિયમ સલ્ફેટના આપણને પ્રેસિપિટેટ મળે BaCl2 એડ કરીએ અને સલ્ફેટ જો અંદર હોય તો આપણને BaSO4 ના પ્રેસિપિટેટ મળે. અને HNO3 એડ કરીએ અને જો ઇનસોલ્યુબલ રહેતા હોય તો SO4- 2 પ્રેઝન્ટ થાય. એટલે અહીંયા આપણે SO4- 2 પ્રેઝન્ટ. તો ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ અહીંયા આપણે કમ્પ્લીટ થઈ જાય છે. એમાં આપણને બે રેડિકલ મળ્યા, ક્લોરાઇડ Cl- અને સલ્ફેટ SO4- 2. પછી આવે રિઝલ્ટ ઓફ ડ્રાય ટેસ્ટ. તો પોઝિટિવ રેડિકલમાં આપણે આગળ વાત થઈ પ્રમાણે Cu+2 અને Na+, અને નેગેટિવ રેડિકલમાં Cl- અને SO4- 2 મે બી પ્રેઝન્ટ. હવે છે પ્રિપરેશન ઓફ સોલ્યુશન, દ્રાવણ બનાવવાની રીત. આપણે પ્રિપરેશન ઓફ સોલ્યુશનની અંદર આજનું આપણું મિક્સચર છે એ ફૂલ્લી વોટર સોલ્યુબલ છે. એટલે સોલ્યુશન બનાવવા માટે આપણે વોટરનો યુઝ થશે. આપણે ટેસ્ટ ટ્યુબ લેવલે બનાવેલું છે અને આપણે ખબર પડી ગઈ છે કે વોટર સોલ્યુબલ છે એટલે ડાયરેક્ટ તમે બીકરમાં બનાવી શકો, બરાબર. હવે આપણે આગળના ઘણા બધા પ્રેક્ટિકલ આવી ગયા છે. એમાં વોટર ઇનસોલ્યુબલ હતું, પાર્શિયલી વોટર સોલ્યુબલ હતું, ફૂલ્લી વોટર સોલ્યુબલ હતું અને ફૂલ્લી વોટર ઇનસોલ્યુબલ હતું, બરાબર. તો સોલ્યુશન બનાવવાની રીત દરેક વખતે તમને અલગ અલગ હોય છે. આપણે કહીએ છીએ એ પ્રમાણે સોલ્યુબલ હતું એટલે વોટરની અંદર ડિઝોલ્વ કરી નાખ્યું ડિસ્ટિલ વોટરમાં એટલે વોટર સોલ્યુબલ સોલ્યુશન બની ગયું, બરાબર. પણ જો પાર્શિયલી વોટર સોલ્યુબલ હોય તો જે પાર્ટિકલ્સ છે એ વોટરની અંદર ડિઝોલ્વ થવાના હશે, ડિઝોલ્વ થઈ જશે અને ઇનસોલ્યુબલ પાર્ટિકલ્સ છે એ બાકી રહેશે. એને ફિલ્ટર કરી અને ડાયલ્યુટ HCl માં આપણે એને ડિઝોલ્વ કરતા હતા. એને કહેતા હતા એસિડ એક્સ્ટ્રેક્ટ, કેમ કે એસિડની અંદર ડિઝોલ્વ કર્યું. એમાંય ન થાય તો આપણે કોન્સન્ટ્રેટ HCl લેતા હતા અને કોન્સન્ટ્રેટ HClમાંય ન થાય તો એકવાર સલ્ફાઇડ હતું તો એની અંદર આપણે ડ્રાય ઇવોપરેટિંગ ડ્રાયનેસ કર્યું. આજે આપણે છે ફૂલ્લી વોટર સોલ્યુબલ એટલે આપણે હવે એક જ આવશે. આમાં વોટર એક્સ્ટ્રેક્ટ અને એસિડ એક્સ્ટ્રેક્ટ એવું કાંઈ આવશે નહીં. જે અત્યારે સોલ્યુશન બનાવીએ એનો જ આપણે ગ્રુપ ટેસ્ટની અંદર યુઝ કરવાનો થશે અને ગ્રુપ 6ની ટેસ્ટની અંદર પણ એ જ સોલ્યુશન છે એનો યુઝ કરવાનો થશે. જ્યારે આ રીતે બ્લુ કલર હોય સોલ્યુશન એ તમારું બ્લુ બનશે.
સાથે કોઈ લેવા દેવા નથી. મિક્સચર છે એ ફૂલી વોટર સોલ્યુબલ છે. કલર ગમે તેવો હોય, સોલ્યુશન બનાવવા માટે તમારું જે સોલ્યુશન છે એ ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ. આ તમારું સોલ્યુશન છે એ બની ગયું છે. એમાં એકેય પાર્ટિકલ્સ છે નહીં, ફૂલ્લી વોટર સોલ્યુબલ. આ સોલ્યુશનનો યુઝ કરી અને આપણે આગળના ગ્રુપની ટેસ્ટ કરવાની. એટલે આમાંથી ગ્રુપ 6ની ટેસ્ટ થશે અને વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ છે એ પણ આ ગ્રુપમાંથી થશે. બરાબર. હવે આપણે છે વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ અને ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ. બરાબર. એની અંદર છે ઓરિજિનલ સોલ્યુશન પ્લસ ડાઈલ્યુટ HCl. થોડુંક ઓરિજિનલ સોલ્યુશન લીધું છે, એની અંદર એડ કરીએ આપણે ડાઈલ્યુટ HCl. પીપીટી આવે તો ગ્રુપ 1 પ્રેઝન્ટ, નો પીપીટી. Ag, Pb અને Hg. સિલ્વર, લેડ, મર્ક્યુરી આર એબ્સન્ટ. બરાબર. તમે જોઈ શકો પીપીટી દેખાતા નથી. ગ્રુપ 1 એબ્સન્ટ. આની અંદર જ હું H2S પાસ કરી દઉં. તો બ્લેક પીપીટી છે એ આવે છે. આની અંદર આપણે H2S ગેસ પાસ કર્યો એટલે બ્લેક પીપીટી આવ્યો. 3 ઓપ્શન છે, બ્લેક, યેલો અને ઓરેન્જ. બ્લેક પીપીટી આવે તો મર્ક્યુરી, લેડ, બિસ્મથ અને કોપર. યેલો આવે તો કેડમિયમ, ટીમ અને આર્સેનિક. અને ઓરેન્જ આવે તો એન્ટીમની. બરાબર. મર્ક્યુરી છે એ તમારે આપતા નથી, લેડ, બિસ્મથ અને કોપર. એટલે આપણે કોપર આગળ આવી ગયું છે એટલે એની શક્યતા વધારે છે. હવે આમાં આપણે H2S પાસ કર્યો છે એટલે આગળના ગ્રુપની ટેસ્ટ કરવા માટે H2S છે ને રિમૂવ કરવો પડશે. રિમૂવ થાય પછી આપણે એને આગળની ટેસ્ટ થશે. પણ આ આપણે બીકર લેવલે કરીએ તો આ સોલ્યુશન છે એની અંદર ડાયરેક્ટ HCl એડ કરી દો અને H2S પાસ કરી આપો. બરાબર. બીકર લેવલે આપણે કર્યું તો પીપીટી છે એમાં આવ્યા છે એટલે આપણે ગ્રુપ 2 છે એ પ્રેઝન્ટ. હવે આગળની ટેસ્ટ કરવા માટે H2S છે એને દૂર કરવો પડશે. હવે જ્યારે જ્યારે ગ્રુપ 2 પ્રેઝન્ટ હોય અથવા કોઈ પણ H2S ગેસ યુઝ થતો હોય એવા ગ્રુપ પ્રેઝન્ટ હોય એટલે ગ્રુપ 2 અને ગ્રુપ 3B. બરોબર. તો ગ્રુપ 1 ની ટેસ્ટ કરી તો એબ્સન્ટ, પછી ગ્રુપ 2 માં પ્રેઝન્ટ. તો હવે આપણે ગ્રુપ 3B
4, 5 એ બધાની ટેસ્ટ કરવા માટે આનું ફિલ્ટ્રેશન આપણે કરવું પડે અને નીચેનું જે ફિલ્ટ્રેટ આવે, ગાળણ આવે, એમાંથી તમારે ટેસ્ટ કરવાની છે. પણ એ પહેલાં આજે આપણને ખબર છે કે આમાં એકય બીજા ગ્રુપ 2 સિવાયના એકય બીજા ગ્રુપ પ્રેઝન્ટ નથી. ગ્રુપ 6 પ્રેઝન્ટ છે. તો ગ્રુપ આજે પ્રેસિપિટેટ આવ્યા એને તમારે ફિલ્ટર કરવાનું. ફિલ્ટર કરો એટલે ઉપર જે પ્રેસિપિટેટ આવે એ ગ્રુપ 2 ના આવે, નીચેનું જે ફિલ્ટ્રેટ આવે એને તમારે ગરમ કરવાનું. એ જે બીકર હોય એને આપણે ગરમ કરવાનું. એમાંથી સલ્ફાઇડ ગેસ આપણે રિમૂવ કરવાનો. સલ્ફાઇડ ગેસ રિમૂવ કઈ રીતે કરવાનો? તો આની પહેલાં આપણે આવી ગયું છે કે એને હીટ કરવાની અને લેડ એસિટેટ પેપર બનાવવાનું અને જોવાનું કે રૂપેરી કાળું થાય છે કે નહીં. જ્યાં સુધી રૂપેરી કાળું થતું હોય ત્યાં સુધી એની અંદર સલ્ફાઇડ ગેસ હોય. સલ્ફાઇડ પૂરેપૂરો દૂર થઈ જાય, ઇવોપરેટ થઈ જાય પછી એમાંથી આગળ ગ્રુપ 3A, 3B, 4 અને 5 ની ટેસ્ટ કરવાની છે. જો આમનામાંનું ફિલ્ટર કરી એમાંથી તમે ગ્રુપ 3A ની ટેસ્ટ કરો તો તમને એમાં પ્રેસિપિટેટ મળે. શું કામ? તો આમાં ગ્રુપ 2 માં જે સલ્ફાઇડ ગેસ છે એ આપણે રિમૂવ થયો નથી એ. બરોબર? એટલે જ્યારે સલ્ફાઇડ વાળા ગ્રુપ પ્રેઝન્ટ હોય, આપણે બે ગ્રુપ છે, ગ્રુપ 2 અને ગ્રુપ 3B. પછીના ગ્રુપની ટેસ્ટ કરવા માટે તમારે શું કરવાનું? તો એને હીટ કરવાનું એટલે એની અંદરથી સલ્ફાઇડ ગેસ રિમૂવ થઈ જાય અને પછીનું જે આપણું સોલ્યુશન આવે એમાંથી આગળની ટેસ્ટ કરવાની. આજે આપણે ગ્રુપ 6 પ્રેઝન્ટ છે એટલે આપણે એ પ્રોસેસ કરતા નથી. એટલે ગ્રુપ 2 પ્રેઝન્ટ પછી લખવાનું ઓરિજિનલ સોલ્યુશન નું આવે પછી શું આવે? ફિલ્ટર. એટલે ફિલ્ટ્રેટ પ્લસ NH4Cl પ્લસ NH4OH. નો પ્રેસિપિટેટ ગ્રુપ 3A એપ્સન. પછી ફિલ્ટ્રેટ પ્લસ NH4Cl પ્લસ NH4OH પ્લસ H2S ગેસ. નો પ્રેસિપિટેટ ગ્રુપ 3B એપ્સન. પછી ટેસ્ટ ફોર ગ્રુપ 4 ફિલ્ટ્રેટ પ્લસ સોલિડ NH4Cl, NH4OH અને એમોનિયમ કાર્બોનેટ NH4 ટ્રાઇCO3. નો પ્રેસિપિટેટ ગ્રુપ 4 એપ્સન. અને છેલ્લે ગ્રુપ 5 માટે ડાયસોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ Na2HCO4. એટલે નો પ્રેસિપિટેટ ગ્રુપ 5 એપ્સન. છેલ્લે આપણે ગ્રુપ 6 પ્રેઝન્ટ છે. ગ્રુપ 6 ની ટેસ્ટ આપણે એક્વિયસ સોલ્યુશનમાંથી કરવાની છે. આજનું આપણું મિક્સચર વોટર સોલ્યુબલ છે એટલે ઓરિજિનલ સોલ્યુશન અને એક્વિયસ સોલ્યુશન બંને સેમ છે. હવે નેક્સ્ટ આવે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ. આપણે કયું ગ્રુપ પ્રેઝન્ટ આવ્યું? તો કે ગ્રુપ 2. એટલે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 2. હવે આપણે છે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 2. તો પ્રેક્ટિકલ બુકમાં આપણે ગ્રુપ 2 માં ગ્રુપ 2A અને 2B એવું બે લખેલું છે. તો એમાં આપણે જોવાનું છે આજે આપણે ગ્રુપ 2A છે કે 2B છે. અત્યારે આપણને ખબર છે કે આ કોપર સલ્ફાઇડના પ્રેસિપિટેટ આવ્યા છે એટલે ગ્રુપ 2A પ્રેઝન્ટ છે. પણ આપણે એની જે કાંઈ પ્રોસેસ છે એ ફોલો કરી આપણે કરીએ કે કયું ગ્રુપ પ્રેઝન્ટ છે. હવે જે પ્રેસિપિટેટ આવ્યા છે એ બીકરને આપણે ગરમ કરવાનું છે અને પછી એનું ફિલ્ટ્રેશન. હવે ગ્રુપ 2A માં આપણે કોપર Cu+2 પ્રેઝન્ટ છે. એ પહેલા હવે આપણે શું કરવાનું છે આને? તો કઈ આમાં ઓરિજિનલ સોલ્યુશન હતું એમાં ડાયલ્યુટ HCl એડ કર્યું અને H2S ગેસ પાસ કર્યો એટલે આપણને શું મળ્યા? પ્રેસિપિટેટ. એમાં હવે આપણે થોડું ડિસ્ટિલ વોટર એડ કરવાનું અથવા આપણું જે ઓરિજિનલ સોલ્યુશન હોય એમાં ડિસ્ટિલ વોટર હોય. બરોબર? હવે આ જે સોલ્યુશન છે એને આપણે હીટ કરવાનું છે ગરમ. પછી પ્રેસિપિટેટ મળે. ગ્રુપ 2 માં તમારે શું યાદ રાખવાનું છે? બ્લેક, યલો કે ઓરેન્જ આ ત્રણ કલરના પ્રેસિપિટેટ આવે તો જ તમારે એને પ્રેઝન્ટ એવું માનવાનું છે. એની સિવાયના કોઈ કલરના જો પ્રેસિપિટેટ આવતા હોય તો આપણે ગ્રુપ 2 પ્રેઝન્ટ એવું કહી શકીએ નહીં. એટલે આજે આપણે બ્લેક કલરના પ્રેસિપિટેટ આવે છે. તો બ્લેક કલરના પ્રેસિપિટેટ છે
એમાં મર્ક્યુરી, લેડ, બિસ્મથ એવું બધું છે. હવે મર્ક્યુરી તમને આપવામાં આવતું નથી, બરોબર. બાકીનું જે કાંઈ છે કે લેડ છે, બિસ્મથ છે કે કોપર છે એના સલ્ફાઇડ ફોર્મ થયા હોય પ્રેસિપિટેટ. હવે 60 to 70 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી આને આપણે હીટ કરવાનું છે. પછી એમાં 1 ટેસ્ટ ટ્યુબ NaOH આપણું જે ટેબલ રિએજન્ટ છે એ જ તે, અને 1 ટેસ્ટ ટ્યુબ એમોનિયમ પોલીસલ્ફાઇડ જે તમારું સાઇડ રિએજન્ટ હશે એ એડ. આપણે ગરમ કર્યું એટલે બધા પ્રેસિપિટેટ સોલ્યુશનના અપર લેયર ઉપર આપણે આવી ગયું છે, બરોબર. હવે એમાં 1 ટેસ્ટ ટ્યુબ NaOH અને 1 ટેસ્ટ ટ્યુબ એમોનિયમ પોલીસલ્ફાઇડ સાઇડ રિએજન્ટ 3 નંબરની બોટલ છે. હવે આપણે આને ઉકાળવાનું છે આ સોલ્યુશન, અને પછી એનું ફિલ્ટર કરવાનું છે. સોલ્યુશન ઉકળે અને પછી જો ફિલ્ટ્રેશન કરીએ અને જો પ્રેસિપિટેટ રહેતા હોય તો ગ્રુપ 2A પ્રેઝન્ટ થાય, અને જો પ્રેસિપિટેટ ન રહેતા હોય તો ગ્રુપ 2B પ્રેઝન્ટ થાય. એટલે જ્યારે ગ્રુપ 2 પ્રેઝન્ટ હોય ત્યારે પછી આપણે એમાં પાછું સબ ક્લાસિફિકેશન આવશે કે ગ્રુપ 2A છે કે ગ્રુપ 2B છે. અત્યારે તમે એક્ઝામમાં આ પ્રોસેસ ન કરો તો ચાલે. શું કામ? જો તમને ખબર જ હોય, તમે કન્ફર્મ જ હોવ કે તમારું Cu+2 તે પોઝિટિવ રેડિકલ તરીકે પ્રેઝન્ટ છે, તો તમને ખબર ન હોય કે ગ્રુપ 2A ના રેડિકલ છે કે ગ્રુપ 2B ના રેડિકલ છે, તો તમારે આ રીતની પ્રોસેસ કરવી પડે. આ સોલ્યુશનને ઉકાળવાનું છે અને પછી એનું ફિલ્ટ્રેશન કરવાનું છે. ફિલ્ટ્રેશન કરીએ અને જો ફિલ્ટર પેપર ઉપર પ્રેસિપિટેટ આવતા હોય તો ગ્રુપ 2A પ્રેઝન્ટ થાય.
આપણે ઉપર છે પીપીટી મળ્યા એટલે ગ્રુપ 2A પ્રેઝન્ટ. ફિલ્ટરેટનું આપણે કાંઈ કામ છે નહીં. હવે આગળ શું કરવાનું છે તો કે જે પીપીટી મળ્યા એને ઇવોપરેટિંગ ડીશની અંદર લેવાના છે. ઇવોપરેટિંગ ડીશની અંદર લઈ અને એને ઇવોપરેટ ટુ ડ્રાયનેસ કરવાનું છે. અડધી ટેસ્ટ ટ્યુબ કોન્સન્ટ્રેટ HNO3 એડ કરી અને એને ઇવોપરેટ ટુ ડ્રાયનેસ કરવાનું છે. ત્યારબાદ ફૂલ્લી ડ્રાય થઈ જાય એટલે એની અંદર એક ટેસ્ટ ટ્યુબ ડિસ્ટિલ વોટર ઉમેરી અને એને આપણે ફિલ્ટર કરવાનું છે. એટલે સૌથી પહેલાં આપણે હવે જે ઉપર બ્લેક પીપીટી આવ્યા એને આપણે ઇવોપરેટિંગ ડીશમાં લઈ અને અડધી ટેસ્ટ ટ્યુબ જેટલું કોન્સન્ટ્રેટ HNO3 એડ કરશું. હવે ઇવોપરેટિવ ડ્રાયનેસ થઈ જાય પછી આપણે એને ડિસ્ટિલ વોટર ઉમેરી અને ફિલ્ટર કરવાનું છે. ફિલ્ટર કરી અને ઉપર જો બ્લેક પીપીટી મળે તો મર્ક્યુરી પ્રેઝન્ટ, પણ તમને સિલેબસની અંદર મર્ક્યુરી છે નહીં. એટલે ઇવોપરેટિવ ડ્રાયનેસ કરશું એટલે આપણે બ્લેક પીપીટી મળશે નહીં, બરાબર, કેમ કે મર્ક્યુરી છે નહીં. તો નીચેનું જે ફિલ્ટરેટ છે એની અંદર 4 રેડિકલ હોય: લેડ, કોપર, બિસ્મથ અને કેડમિયમ. તો આપણે બધી પ્રોસેસ બીકરમાં કરવાની જરૂર નથી, કેમ કે 4માંથી એક છે એ કયા છે એ આપણને ખબર નથી. તો ટેસ્ટ ટ્યુબ લેવલે ફિલ્ટરેટ થોડુંક લઈ એની અંદર ઇથેનોલ પ્લસ ડાયલ્યુટ H2SO4 ઉમેરી અને વ્હાઇટ પીપીટી મળતા હોય તો જ બધા ફિલ્ટરેટની અંદર આ પ્રોસેસ કરવાની. ફરીથી રિપીટ કરી દઉં. ઇવોપરેટિવ ડ્રાયનેસ થઈ જાય પછી ડિસ્ટિલ વોટર એડ કરવાનું. ડિસ્ટિલ વોટર એડ કરી અને ફિલ્ટર કરવાનું. ઉપર જો બ્લેક પીપીટી મળતા હોય તો મર્ક્યુરી પ્રેઝન્ટ, જે તમારા સિલેબસમાં નથી. તો બાકીના કયા વધ્યા? કેડમિયમ, કોપર, બિસ્મથ. તો આ બધા પ્રેઝન્ટ છે કે નહીં આપણને ખબર નથી. તો ટેસ્ટ ટ્યુબ લેવલે ટેસ્ટ કરવાની છે કે થોડુંક ફિલ્ટરેટ લઈ એની અંદર ઇથેનોલ અને 2 થી 3 ml જેટલું ડાયલ્યુટ H2SO4 ઉમેરતા જો વ્હાઇટ પીપીટી આવે તો આપણે બધા જ ફિલ્ટરેટની અંદર આ પ્રોસેસ છે એ કરવાની છે, બરાબર. અને ત્યારબાદ પીપીટી છે એને ફિલ્ટર કરવાના છે. હવે આપણે સૌથી પહેલાં કરશું ઇવોપરેટ ટુ ડ્રાયનેસ. એટલે આપણે બ્લેક પીપીટી મળશે નહીં, બરાબર. ઇવોપરેટિવ ડ્રાયનેસ થઈ જાય પછી આપણે એની અંદર અડધી ટેસ્ટ ટ્યુબ જેટલું ડિસ્ટિલ વોટર એડ કરવાનું છે. પછી આપણે એને ફિલ્ટર કરવાનું છે. ફિલ્ટર થઈ જાય
પછી આપણે વ્હાઇટ પીપીટી આવે છે કે નહીં એના માટે ટેસ્ટ ટ્યુબ લેવલે ઇથેનોલ અને H2SO4 છે એ તમારે એડ કરવાનું છે. હવે આપણે ઇવોપરેટનું ડ્રાયનેસ થઈ ગયું છે એની અંદર આપણે એક ટેસ્ટ ટ્યુબ જેટલું ડિસ્ટિલ વોટર છે એ એડ કરવાનું છે. કોન્સન્ટ્રેટ H2HNO3 એડ કર્યું છે એટલે તમે ડિસ્ટિલ વોટર એડ કરો તો ખૂબ જ ધ્યાન રાખવાનું છે. હવે આપણે એની અંદર ડિસ્ટિલ વોટર છે એ એડ કરીશું. ડિસ્ટિલ વોટર એડ કરી અને આપણે એને ફિલ્ટર કરવાનું છે. હવે આપણે એને ફિલ્ટર કરવાનું છે. ફિલ્ટર કરીને જો બ્લેક પીપીટી પ્રેઝન્ટ હોય તો મર્ક્યુરી પ્રેઝન્ટ. બ્લેક પીપીટી હશે નહીં, મર્ક્યુરી તમારા સિલેબસમાં નથી. એટલે બાકીના રેડિકલ છે એ પ્રેઝન્ટ હોઈ શકે. એમાંથી આપણે મળ્યું છે ડ્રાય ટેસ્ટની અંદર એ જ હોઈ શકે. હવે આપણે આને ફિલ્ટર કરશું. આ જે ફિલ્ટરેટ છે એની અંદર ઇથેનોલ અને ડાયલ્યુટ HCl ટેસ્ટ ટ્યુબમાં ઉમેરી અને ચેક કરી લેવાનું છે. વ્હાઇટ પીપીટી આવતા હોય તો જ બધા સોલ્યુશનની અંદર આપણે ઇથેનોલ અને H2SO4 છે એ એડ કરશું. પછી વ્હાઇટ પીપીટી મળે અને આપણે ફિલ્ટર કરવાના છે. ઇથેનોલ અને H2SO4 એડ કરી અને વ્હાઇટ પીપીટી મળે તો બધા ફિલ્ટરેટની અંદર કરવાના છે. વ્હાઇટ પીપીટી આવતા નથી એટલે જે ફિલ્ટરેટ છે વ્હાઇટ પીપીટી હોય તો એ લેડ ના હોય એટલે આપણે વ્હાઇટ પીપીટી છે એ મળ્યા નથી. બરાબર, તો લેડ છે એ એપ્સન. હવે વધ્યું બિસ્મથ અને કોપર અને કેડમિયમ. જો ઇથેનોલ હોય તો એને ઉકાળી અને દૂર કરવાનું અને એમોનિયાની વાસ આવે ત્યાં સુધી આપણે એમોનિયા ઉમેરવાનું છે. એટલે બધાની અંદર આપણે ઇથેનોલ એડ કર્યું નથી.
હવે આ ફિલ્ટ્રેટ છે એની અંદર બે વસ્તુ છે, કોપર અને કેડમિયમ. બિસ્મથ આપણે આગળ મળ્યું નથી એટલે એની ટેસ્ટ કરતા નથી. જો બિસ્મથ પ્રેઝન્ટ હોય તો આપણે આ ઇથેનોલ જે ઉમેરો એને દૂર કરવો પડે, પછી એની અંદર એમોનિયા એડ કરો અને વાસ આવે ત્યાં સુધી, અને પછી સફેદ અવક્ષેપ મળે વ્હાઇટ પીપીટી, તો બિસ્મથ છે એ પ્રેઝન્ટ. એટલે હવે આપણે આ ડાયરેક્ટ ફિલ્ટ્રેટની અંદર બે વસ્તુ છે, કોપર અને કેડમિયમ. હવે અહીંયા ઇથેનોલ વાળી પ્રોસીજર આજના પ્રેક્ટિકલમાં તમે ન કરો તો ચાલે. શું કામ? તો કે આપણને બિસ્મથ પ્રેઝન્ટ છે નહીં, લેડ કે બિસ્મથ, બરોબર. આપણે ચારકોલ ટેસ્ટમાં રેડ પાર્ટિકલ આવે એ કોપરના તે હોય છે, એટલે કોપર Cu+2 ને તે રિપ્રેઝન્ટ કરે છે. એટલે જો એ રીતનું જ્યારે આપણે કન્ફર્મ હોય ત્યારે ઇવોપરેટિવ ડ્રાયનેસ કર્યું પછીનું જે ફિલ્ટ્રેટ છે આપણું નીચેનું ગાળણ એ આછા લીલા અથવા ઘેરા ભૂરા રંગનું હોય, બરોબર. ડાર્ક બ્લુ અથવા લાઇટ ગ્રીન કલરનું હોય, સ્યુટેબલ કે કોપર બીજા કયા રેડિકલ સાથે મિક્સ કરેલો છે એના આધારે. તો અહીંયા આપણે આજનું જે કાંઈ ફિલ્ટ્રેટ છે એ બ્લુ કલરનું છે, એટલે આપણે આ ફિલ્ટ્રેટ સોલ્યુશનમાંથી ડાયરેક્ટ કોપરની કન્ફર્મેટિવ ટેસ્ટ કરવાની છે. તો ફર્સ્ટ ટેસ્ટ છે કોપરની કન્ફર્મેટિવમાં ફિલ્ટ્રેટ પ્લસ HCl પ્લસ H2S ગેસ. તો એ આપણે હમણાં આગળ રીતે આપણે પરફોર્મ કરી હતી. બ્લેક કલરના પ્રેસિપિટેટ આવે એટલે Cu+2 પ્રેઝન્ટ, એટલે એની ટેસ્ટ આપણે પરિવાર કરતા નથી. નેક્સ્ટ છે ફિલ્ટ્રેટ પ્લસ એસિટિક એસિડ, એટલે આપણું ફિલ્ટ્રેટ છે એટલે એને આપણે એસિટિક એસિડથી એસિડિક બનાવવાનું, અને પછી એમાં K4FeCN6 એડ કરવાનું છે. એટલે ફિલ્ટ્રેટ પ્લસ એસિટિક એસિડ. અને પછી K4FeCN6 આમાં એડ કરીએ. જો રેડિશ બ્રાઉનિશ પ્રેસિપિટેટ આવતા હોય, કેવા તો કે આપણને ચારકોલ ટેસ્ટમાં જેવા રેસિડ્યુ મળ્યા હતા, પાર્ટિકલ મળ્યા હતા એ ટાઈપના, તો આપણો Cu+2 છે એ પ્રેઝન્ટ છે. હવે આમાં K4FeCN6 એડ કરીએ. હવે આનું તમે ફિલ્ટ્રેશન કરો જો તમારે એક્ઝેક્ટ કલર જોવો હોય તો, બાકી ઉપર આપણને દેખાય જ છે રેડિશ બ્રાઉનિશ પ્રેસિપિટેટ છે, બરોબર. એટલે એ Cu+2ની કન્ફર્મેટિવ ટેસ્ટ છે. એક આપણે આગળ કરી હતી બ્લેક પ્રેસિપિટેટ વાળી, અને એક આ ફિલ્ટ્રેટ પ્લસ એસિટિક એસિડ પ્લસ K4FeCN6 એટલે રેડિશ બ્રાઉનિશ પ્રેસિપિટેટ Cu+2 પ્રેઝન્ટ. તો અહીંયા આપણે ગ્રુપ 2 નું ક્લાસિફિકેશન છે એ આપણે કમ્પ્લીટ થઈ જાય છે. ગ્રુપ 2A અને 2B હતું, એમાંથી આજે આપણે ગ્રુપ 2A પ્રેઝન્ટ છે. અત્યારે આપણે ટેસ્ટ લેડ, બિસ્મથ કે પછી મર્ક્યુરી એની કરી નથી, પરંતુ જ્યારે તમે જર્નલમાં પ્રેક્ટિકલ લખો ત્યારે બધું તમારે એબ્સન્ટ દેખાડવાનું છે. ટેબલ ફોર્મમાં જ લખવાનું છે, અને બુક પ્રમાણે જ્યાં જ્યાં પ્રેસિપિટેટ આવતા હોય તો તે આપણે પ્રેસિપિટેટ ન કરતા હોય તો નો પ્રેસિપિટેટ Hg+2m. મર્ક્યુરી લિક્વિડ ટાઈપ છે એટલે તમને આપવામાં આવતું નથી. એટલે હવે Cu+2ની આપણે કન્ફર્મેટિવ ટેસ્ટ થઈ ગઈ. પછી આપણે આવશે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 6. તો ગ્રુપ 6માં સોડિયમ, પોટેશિયમ અને એમોનિયમ 3 પ્રેઝન્ટ છે. આપણને આજે ખબર છે ફ્લેમ ટેસ્ટ આપણને બહુ સરસ મળી છે ગોલ્ડન યલો, એટલે એને પ્લસ આપણે પ્રેઝન્ટ છે. એટલે ફ્લેમ ટેસ્ટ ગ્રુપ 6 નું ક્લાસિફિકેશન NH4+1 ની એક ટેસ્ટ લખીને એપ્સન, K+ ની 1 ટેસ્ટ લખીને એપ્સન, અને પછી Na+ સોડિયમની 2 ટેસ્ટ છે, પોટેશિયમ પાયરો એન્ટીમોનેટ અને ફ્લેમ ટેસ્ટ. હવે આપણે જે પેલા ઓરિજિનલ સોલ્યુશન બનાવ્યું હોય એમાંથી જો સાઈડમાં તમે થોડું એક્વિયસ સોલ્યુશન લઈ લીધું હોય તો ઠીક છે, બાકી થોડુંક આપણે ફરીવાર ડિસ્ટિલ વોટર એડ કરીને એક્વિયસ સોલ્યુશન બનાવી નાખીએ.
એક્વિયસ સોલ્યુશનમાંથી ગ્રુપ 6 અને નેગેટિવ રેડિકલની વેટ ટેસ્ટ આપણે પરફોર્મ કરવાની હોય. Classification of group 6. Aqueous solution plus NaOH plus heat. No smell of ammonia gas, NH4 plus 1 Epsom. પછી પોટેશિયમ માટે પિક્રિક એસિડ વાળી ટેસ્ટ લખી નો યલો પ્રેસિપિટેટ કે પિક્રિક એસિડ વાળી ટેસ્ટ લખીની એપ્સમ. એટલે એક NH4+1 ની ટેસ્ટ, એક K+ ની ટેસ્ટ. હવે આપણે Na+ પ્રેઝન્ટ છે એટલે ફર્સ્ટ ટેસ્ટ ફ્લેમ ટેસ્ટ. ગોલ્ડન યલો ફ્લેમ. કોબાલ્ટ ગ્લાસમાંથી જો આપણે ફ્લેમ જોઈએ તો પણ એ ગોલ્ડન યલો કલરની જ દેખાય. એટલે શું પ્રેઝન્ટ કરે? Na+1 પ્રેઝન્ટ છે. હવે પછી આપણે એક્વિયસ સોલ્યુશન પ્લસ પોટેશિયમ પાયરો એન્ટીમોની. તો જો વ્હાઇટ પ્રેસિપિટેટ આવે તો Na+1 પ્રેઝન્ટ થાય. સોડિયમની કન્ફર્મેટિવ ટેસ્ટ એક જ છે અને એ છે પોટેશિયમ પાયરો એન્ટીમોની. એટલે આપણું એક ટેસ્ટ ટ્યુબમાં એક્વિયસ સોલ્યુશન પ્લસ પોટેશિયમ પાયરો એન્ટીમોની. પોટેશિયમ પાયરો એન્ટીમોનેટ એડ કરીએ તો આપણને અંદર વ્હાઇટ પ્રેસિપિટેટ મળે છે. આપણા સોલ્યુશનનો કલર બ્લુ હતો એટલે એ બ્લુ કલરનું દેખાય છે. બાકી અંદર પ્રેસિપિટેટ કેવા છે? વ્હાઇટ. એટલે સોડિયમની કન્ફર્મેટિવ ટેસ્ટ એક જ છે અને એ છે પોટેશિયમ પાયરો એન્ટીમોનેટ 1. તો અહીંયા આપણું વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ કમ્પ્લીટ થઈ જાય છે. હવે વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ. એમાં આપણે સલ્ફેટ અને ક્લોરાઇડ Cl- બે પ્રેઝન્ટ છે. એટલે BaCl2 વાળી ટેસ્ટ આપણે આગળ પરફોર્મ કરી નાખી છે એટલે અહીંયા આપણે ડાયરેક્ટ લખવાની છે. ક્લોરાઇડની ટેસ્ટ સિલ્વર નાઇટ્રેટ સોલ્યુશન વાળું છે એ આપણે જોઈએ. એટલે એક્વિયસ સોલ્યુશન પ્લસ AgNO3 સોલ્યુશન. એટલે હવે એક્વિયસ સોલ્યુશન પ્લસ સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન. વ્હાઇટ પ્રેસિપિટેટ. વ્હાઇટ પ્રેસિપિટેટ આવે HNO3 માં ઇનસોલ્યુબલ અને એમોનિયામાં સોલ્યુબલ. એટલે આપણે આના 2 પાર્ટ પાડી નાખીએ. એટલે એકમાં HNO3 એડ કરીએ અને એકમાં એમોનિયા. સિલ્વર ક્લોરાઇડના પ્રેસિપિટેટ મળે AgNO3 નું સોલ્યુશન એડ કરીએ હવે આમાં આપણે HNO3 એડ કર્યું છે એટલે તમે જુઓ પ્રેસિપિટેટ ટેસ્ટ ટ્યુબના તળિયે બેસી ગયા છે. એટલે આ શું કહેવાય? ઇનસોલ્યુબલ, વિચ ઇઝ ઇનસોલ્યુબલ ઇન HNO3. અને એમોનિયા એડ કર્યું NH4OH નું સોલ્યુશન તો જે પ્રેસિપિટેટ હતા એ ડિઝોલ્વ થઈ ગયા અને આપણને ક્લિયર સોલ્યુશન મળે છે. એટલે આ શું રિપ્રેઝન્ટ કરે છે તો કે Cl- ની વેટ ટેસ્ટ. એક્વિયસ સોલ્યુશન પ્લસ સિલ્વર નાઇટ્રેટ સોલ્યુશન એટલે સિલ્વર ક્લોરાઇડના વ્હાઇટ પ્રેસિપિટેટ મળે વિચ ઇઝ ઇનસોલ્યુબલ ઇન HNO3 એન્ડ સોલ્યુબલ ઇન NH4OH. આ બંનેમાં જો સોલ્યુબલ ને ઇનસોલ્યુબલ છે પ્રમાણ કીધું પ્રમાણે રહે તો જ તે આપણે Cl- ને પ્રેઝન્ટ ગણી શકીએ. તો અહીંયા વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ આપણી કમ્પ્લીટ થઈ જાય છે. સલ્ફેટની ટેસ્ટ જે આગળ હતી તે એક્વિયસ સોલ્યુશન પ્લસ બેરિયમ ક્લોરાઇડ સોલ્યુશન
એટલે BaSO4 ના વ્હાઇટ પ્રેસિપિટેટ મળે અને એ પ્રેસિપિટેટ એ HNO3 નાઇટ્રિક એસિડમાં કેવા રહે ઇનસોલ્યુબલ. લાસ્ટ આવશે રિઝલ્ટ. આજનો આપણો IQ નંબર 8 છે. એમાં રિઝલ્ટ પોઝિટિવ રેડિકલમાં Cu+2 અને સેકન્ડ હતું Na+ સોડિયમ, કોપર અને સોડિયમ. નેગેટિવ રેડિકલમાં Cl- ક્લોરાઇડ અને સલ્ફેટ SO4-2 પ્રેઝન્ટ. તો અહીંયા IQ નંબર 8 છે એ આપણે કમ્પ્લીટ કરી દઈએ છીએ. પ્રેઝન્સ ઓફ ઈચ અધર તમારે દર વખતે જોવાનું રહેશે. તમને જે બે નેગેટિવ રેડિકલ મળ્યા છે એમાં તમારી પ્રેક્ટિકલ બુકમાં રિઝલ્ટની પાછળ જો પ્રેઝન્સ ઓફ ઈચ અધર વાળી ટેસ્ટ હોય તો તમારે કરવાની રહેશે અને લખવાની પણ રહેશે. જો એક્ઝામમાં એક્ઝામિનર તમને ટેસ્ટ પરફોર્મ કરીને એનું જે કાંઈ ઓબ્ઝર્વેશન મળતા હોય જો દેખાડવાના કહે તો એ પ્રમાણે તમારે એને પરફોર્મ કરીને દેખાડવાના રહેશે. તો આપણે ફર્સ્ટ જોયું હતું પ્રાઇમરી ટેસ્ટ. એમાં આપણને કોપર ક્યાં ક્યાં આઈડેન્ટિફાય થતો તો પહેલાં ઇટીવીના ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં આપણે કલર ચેન્જ અને ચારકોલ ટેસ્ટ. પછી ફ્લેમ ટેસ્ટમાં પણ આપણને કોપર મળ્યું. સોડિયમ ફ્લેમ ટેસ્ટમાંથી મળ્યું હતું. એ ઉપરાંત બોરેક્સ બીડ ટેસ્ટમાં આપણને Cu+2 નો ગ્રીનિશ કલરનો બીડ, ગ્રીનિશ બ્લુઇશ ટાઈપનો જે બીડ મળે એ આપણને મળ્યો. નેગેટિવ રેડિકલ માટેની ટેસ્ટ છે એમાં ક્લોરાઇડ છે એ આપણે MnO2 મિક્સચર પ્લસ મેંગેનીઝ ડાયોક્સાઇડ પ્લસ કન્સન્ટ્રેટ H2SO4 વાળી ટેસ્ટ ટ્યુબમાં આપણને ક્લોરાઇડ પ્રેઝન્ટ મળ્યો તો gives white fumes on glass rod which is આપણે જે એમોનિયામાં બોળેલ સળિયો હતો એમાં આપણને વ્હાઇટ ફ્યુમ્સ મળતા. અને છેલ્લે સલ્ફેટ આપણને પ્રેઝન્ટ મળ્યો. પછી આપણે 1 by 1 ઓરિજિનલ સોલ્યુશન બનાવ્યું. જ્યારે તમારો જે કાંઈ મિક્સચર હશે એ વોટર સોલ્યુબલ હશે ત્યારે તમારું કામ છે એ 50% ઓછું થઈ જાય છે. બરાબર. આની પહેલાં આપણે જોયું હતું સલ્ફાઇડ વાળું. તો એમાં જ્યારે સલ્ફાઇડ પ્રેઝન્ટ હોય ત્યારે ઇવોપરેટ ટુ ડ્રાયનેસ આવે. ફૂલ્લી વોટર સોલ્યુબલ હોય અને બીજું HClમાં સોલ્યુબલ હોય તો તમારું ઓરિજિનલ સોલ્યુશન બનાવતા વાર લાગે નહીં. પણ જો તમને સલ્ફાઇડ એઝ અ નેગેટિવ રેડિકલ તરીકે તમારા મિક્સચરમાં પ્રેઝન્ટ હોય ત્યારે જ તમારો પ્રેક્ટિકલ વધારે લેન્થી થાય છે. એટલે અહીંયા આપણે છેલ્લે પાછું સિલ્વર નાઇટ્રેટ વાળી ટેસ્ટ છે એ ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ જે 3 હેલોજન નેગેટિવ રેડિકલ છે એને કન્ફર્મ કરે છે. એમાં આજે આપણે જોયું કે દહીં જેવા સફેદ અવક્ષેપ આવતા હતા એ કોના છે? ક્લોરીનના છે. એટલે કે ક્લોરાઇડ, સિલ્વર ક્લોરાઇડ એમાં ફોર્મ થતું. હવે છેલ્લે રિઝલ્ટમાં આપણે કોપર અને સોડિયમ અને નેગેટિવ રેડિકલમાં સલ્ફેટ અને ક્લોરાઇડ. 1 થી 8 IQ આપણા અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. તમારે પ્રેક્ટિકલ બુકમાંથી જે પ્રમાણે આપણે રિઝલ્ટની બધું અહીંથી જે પ્રમાણે ટેસ્ટ પરફોર્મ કરીને દેખાડી છે એ પ્રમાણે જર્નલમાં લખવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે. જેણે ન કર્યું હોય એ પછી છેલ્લી વખતે એવું ન થાય તમારે જર્નલ ને બધું પછી ભેગું થાય. બરાબર. એટલે અહીંયા IQ 8 છે આપણે 8 કમ્પ્લીટ કરી દઈએ છીએ. મોસ્ટલી બધી જ ટેસ્ટ તમને અહીંયા પરફોર્મ કરીને દેખાડવામાં આવે છે. તેમ છતાં તમારામાંથી અમુક જણા જ તે વિડીયો જોવે છે. બાકી બધા એક્ઝામ ટાઈમે. પણ એક્ઝામ ટાઈમે જોવાથી કાંઈ તમને આવડી જાય નહીં. બરાબર. આપણે તમે જાતે પરફોર્મ કરો અને અહીંયા જોવો એ બંનેમાં ચેન્જ છે. પણ હાલની જે કાંઈ સિચ્યુએશન છે કોરોનાની એના આધારે અહીંથી અમે તમને એટલે જ તે બધી 1 by 1 ટેસ્ટ પરફોર્મ કરીને દેખાડી છે કે જ્યારે તમે એક્ઝામ દેવા આવો ત્યારે તમે લેબમાં ટેસ્ટ કરો તો પણ ત્યારે તમને અહીંથી તમને જે ઓબ્ઝર્વેશન દેખાડ્યા હોય એ પ્રમાણેના જ ઓબ્ઝર્વેશન મળે. એટલે બને ત્યાં સુધી તમારે બધા IQ જોવાના અને એ પ્રમાણે માઇન્ડમાં સેટ કરવાનું અને જો કાંઈ ડાઉટ હોય તો પછી તમારે પૂછવાનું. એટલે અહીંયા આપણે આજનો IQ 8 કમ્પ્લીટ થઈ જાય છે. થેન્ક યુ.